વિવાદ બનાસકાંઠાની કરીએ પાલનપુરમાં ધોધમાર વરસાદ વરસ્યો એ બાદ સ્થિતિ વણસી ગણેશપુરાના આંબાવાડી વિસ્તારમાં જળબંબાકારની સ્થિતિ સર્જાઈ 3.5 ઇંચ વરસાદ ખાબકતા લોકોના ઘરમાં પાણી ઘૂસ્યા ઘરમાં પાણી ફરી વળતા ઘરવખરીને પારાવાર નુકસાન પહોંચ્યું વહેલી સવારથી લોકો ભૂખ્યા તરસ્યા હોય તંત્ર વિરુદ્ધ રોષ વ્યક્ત કરી રહ્યા છે છેલ્લા 10 વર્ષથી પાણી ભરાવાની સમસ્યાના આક્ષેપો ત્યાં ઉઠી રહ્યા છે સ્થાનિકોનું કહેવું છે કે પાલિકા માત્ર વાયદા કરે છે કામ નહીં નેતાઓ અને કોર્પોરેટર તો માત્ર વોટ લેવા આવે છે આંબાવાડી વિસ્તારના જ વિપક્ષ નેતા પણ ન ફરક્યા હોવાનો આક્ષેપ છે ભૂગર્ભ ગટર લાઇન નાખી સમસ્યાના કાયમી નિકાલની માંગણી લોકો કરી રહ્યા છે વહેલી સવારે 1.5 કલાકમાં 3.5 ઇંચથી વધુ વરસાદ ખાબક્યો છે અને જેના અનેક જે નીચાણવાળા વિસ્તારો છે તે બેટમાં ફેરવાયા છે પાલનપુર હાઈવેના રસ્તા હોય અથવા તો શહેરના નીચાણવાળા વિસ્તારોની હાલત કફોડી બની છે શહેરનો જે આંબાવાડી વિસ્તાર છે ગણેશપુરાનો ત્યાંની હાલત પણ કફોડી છે જે પ્રકારે આ વિસ્તારમાં ઘૂંટણસમા પાણી ભરાયા છે લોકોના ઘરમાં પાણી ઘૂસ્યા છે લોકોના જે ઘરની ઘરવખરી હતી એ પણ બગડી ગઈ છે અને જેને લઈને લોકોને પણ નુકસાન થયું છે મહત્ત્વની વાત એ છે કે વર્ષો જૂનો આ પ્રશ્ન છે છતાં પણ પાલિકા પાણીના નિકાલની વ્યવસ્થા કરી શકતી નથી અને જેને કારણે દર ચોમાસામાં સામાન્ય વરસાદ હોય કે ભારે વરસાદ લોકોને છે એ મુશ્કેલીઓ ભોગવવી પડે છે જે પ્રકારે અહીંયા આંબાવાડી વિસ્તારના સ્થાનિકો પણ છે અને આ સ્થાનિકો સાથે પણ સીધી વાત કરીશું અત્યારે રાત્રે પડેલા વરસાદમાં પાણી ભરાયા છે કેવી સ્થિતિ રહી છે વરસાદની સ્થિતિ એવી છે તો કે ખૂબ બધા ઘરોની અંદર પાણી ભરાયું હતું બરાબર તો છતાં બી પાણી ભરાય તો કોઈ પણ નગરપાલિકાને એમને બધાને જાણ છે તો છતાં બી આ એરિયો છે 10 થી 15 વર્ષથી નીચો વિસ્તાર છે તો એમને ભૂગોળ લાઈન નાખી છે તો એમને વરસાદી લાઈન નાખવાની એમને બહુ ગણતરી કરી હતી પણ ગણતરી કરી નથી 10 થી 15 વર્ષથી એક જ લાઈનનો અમે એક જ ઓપ્શન છે એમના પણ કે વરસાદની લાઈન અમને કાઢી આપો પણ આ લોકો વરસાદની લાઈન કાઢતા નથી વોટ લેવા હોય તો વોટ લેવા બદલે આવી જાય છે સારું અમે કરી નાખીશું એમ કહે છે પણ એ લોકો વોટ લયા પછી કોઈ દેખવા આવતું નથી જે રાત્રે વરસાદ પડ્યો તેમાં પરિવારોની શું હાલત થઈ હતી ઘર વખરીની શું હાલત થઈ સવારે 3 વાગે વરસાદ ચાલુ થયો હતો જે 5 વાગ્યા સુધી ચાલ્યો હતો ઘરોમાં પાણી ભરાઈ જતા લોકોને ખાટલા ઉપર બેસી રહેવાની નોબત આવી હતી હજુ લોકો સુધી ચૂલા સળગ્યા નથી લોકોને સ્કૂલે જવાનો રસ્તા બંધ થઈ ગયા છે અને ખૂબ હાલાકી ભોગવવી પડી જે પ્રકારે પરિસ્થિતિ હતી કે વિકટ હતી અને નુકસાન પણ થયું હશે શું કહેવું છે એ તમે જોઈ શકો છો આ વરસાદ ભરાયેલું છે આખો રસ્તો પેક થઈ ગયેલો છે વરસાદના કારણે સલિંગ 10 થી 15 વર્ષથી આવી ઘટના ઘટી રહી છે પણ કોઈ લેતું નથી મગજના અંદર નગરપાલિકા હોય કે 11 વોર્ડ નંબર 11ના પેલા બધા એ માણસ હોય ઉમેદવારો હોય આ લોકો તમે જોઈ શકો છો હજી એમને ચા પણ બનાવ્યો નથી કોઈ હોય અને બેસી રહ્યા છે અહીંયા આગળ અને છેક સુધી લોકો છોકરાઓ સ્કૂલ પણ હજી ગયા નથી સ્કૂલનો ટાઈમ થઈ ગયો તો બી સ્કૂલ ગયા નથી કારણ કે આવા પાણીમાં તો કેવી રીતે સ્કૂલ જાય કે અમારે ધંધે જવું છે તો અમે જઈએ નહીં કે આ પાણીના કારણે બધું ભરાઈનું પડ્યું છે પાલિકાની બેદરકારીના પાપે લોકોએ આજે સવારે ચા પણ નથી પીધી અને જીવ પડીકી બાંધીને બેસી રહ્યા હતા બાળકો પણ સ્કૂલે નથી જઈ શક્યા અને અહીંના લોકો છે એ ધંધા રોજગાર પર પણ જઈ શક્યા નથી 10 વર્ષથી વધુ જૂનો પ્રશ્ન છે પાલિકાએ હલ કરવાનો હોય છે પરંતુ પાલિકા બેદરકાર છે અને ભોગવવું લોકોને પડે છે અતુલ ત્રિવેદી TV9 બનાસકાંઠા